1000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં થયો મોટો ધડાકો। 6000 કરોડનું નહીં, માત્ર 400 કરોડનું જ કૌભાંડ। એકના 3 ગણાની લાલચ આપી 6000 કરોડનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં દરરોજ નવા ધડાકા થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાની સઘન પૂછપરછ કરવામાં આવતા અનેક ચોંકાવનારા ધડાકા થયા। ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા અત્યાર સુધીમાં 100 લોકોના નિવેદનો લેવાયા। તપાસમાં ખુલાસો થયો છે કે 11000 લોકોએ બીઝેડમાં રોકાણ કર્યું હતું, જેમાંથી મોટાભાગના લોકોના નાણાં કૌભાંડીએ પરત આપી દીધા છે। માત્ર 120 કરોડ રૂપિયા જ ઠગબાજે લોકોને ચૂકવ્યા નથી। 3 ક્રિકેટરોએ પણ 25 લાખથી લઈને કરોડો સુધીનું રોકાણ કર્યાનું ખુલ્યું છે, જેની તપાસ ચાલી રહી છે। તો 10 લોકો એવા છે જેમણે ભૂપેન્દ્રની વાતમાં આવી બીઝેડમાં 1 કરોડથી વધુનું રોકાણ કર્યું। આ પૈસાથી ભૂપેન્દ્રએ 100 કરોડની મિલકત વસાવી। અલગ અલગ 7 બેંક ખાતાઓમાંથી વ્યવહાર થયા છે। કૌભાંડી ભૂપેન્દ્ર મધ્યપ્રદેશ, રાજસ્થાન ફરાર થયો હતો। છેલ્લા 15 દિવસથી દવડામાં છુપાયો હતો। કિરણસિંહ ચૌહાણે દવાડામાં આશરો આપ્યો હતો। હવે કિરણસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાશે। ફરાર થયા બાદ ઝાલા ડોંગલનો ઉપયોગ કરતો। ડોંગલના આધારે પકડાયો ભૂપેન્દ્રસિંહ। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ઠગબાજ મહિલા પોલીસકર્મીના પ્રેમમાં પાગલ હતો, તેની સાથે લગ્ન કરવાનો હતો। ત્યારે મહિલા પોલીસકર્મીની મિલકતની તપાસ થશે। પૂછપરછમાં સામે આવ્યું કે ભૂપેન્દ્રએ 2020માં શરૂ કર્યું હતું આ કામ। 2020માં 10 કરોડ વાઈફાઈ કોઈનમાં કર્યા હતા ઇન્વેસ્ટ। 10 કરોડના 18 કરોડ થયા હતા। ત્યારબાદ અલગ અલગ ડિજિટલ કરન્સીમાં નાખ્યા હતા રૂપિયા, પરંતુ બીકના કારણે મિલકતમાં ઇન્વેસ્ટ કર્યા રૂપિયા। હાલ આરોપી પાસે 500 USDT છે। ડોંગલના આધારે પકડાયો ભૂપેન્દ્રસિંહ। પરંતુ અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધીમાં 6000 કરોડનું કહેવાતું કૌભાંડ હવે ક્રાઇમ બ્રાન્ચના કહેવા પ્રમાણે માત્ર 400 કરોડનું કૌભાંડ હોઈ શકે છે। તો બાકીના 5650 કરોડ રૂપિયા ક્યાં ગયા તે મોટો સવાલ છે। મહીસાગરના મોટા ખાનપુરમાં પાણીની પાઇપમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા, મેદાનમાં પાણીની રેલમછેલ અને જાણે નદી વહેતી હોય તેવો નજારો। દ્રશ્યો છે મહીસાગરના મોટા ખાનપુરના। અહીં તંત્રના પાપે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં પાણીની રેલમછેલ થઈ હતી। પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં જ લીકેજ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। અચાનક લાઇનમાં ભંગાણ થતાં 20 ફૂટ ઊંચે પાણીના ફુવારા ઉડ્યા। 66 ગામ સાથે જોડાયેલા પાણી પુરવઠા યોજનામાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડી રહ્યો છે। આસપાસના વિસ્તારમાં જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રે ધ્યાન ન લેતા મોટું લીકેજ થયું અને પાણીનો વેડફાટ થયો હતો। પોલીસની નંબર પ્લેટ સાથે સીન સપાટા મારવા યુવાનને ભારે પડતા પોલીસે ઉતાર્યો રીલ્સનો નશો। જોઈ લો પોલીસની નંબર પ્લેટ સાથે સીન સપાટા મારવા કેવા ભારે પડી ગયા। સુરતના યુવાને સસ્તી પ્રસિદ્ધિ માટે પોલીસની નંબર પ્લેટ સાથે મોંઘી દાટ કારમાં વિડીયો બનાવ્યો। સોશિયલ મીડિયામાં રોફ જમાવવા યુવકે વિડીયો બનાવી પોસ્ટ કરી, જે વાયરલ થઈ અને પોલીસને હાથે લાગી જતા યુવાનને વિડીયો બનાવવો ભારે પડ્યો। સોશિયલ મીડિયામાં રીલ બનાવી રોફ જમાવતા યુવકને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો। પોલીસની નેમપ્લેટ સાથેની કાર સાથે સાગર હિરપરાએ રીલ બનાવતા પોલીસે રીલ્સનો નશો ઉતાર્યો। વરાછા પોલીસે શખ્સને ઝડપીને ગુનો નોંધીને કાયદાનું ભાન કરાવ્યું। પોલીસની સરભરાથી યુવકે ફરી આ પ્રકારની રીલ્સ ન બનાવવાની માફી માંગી। ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો ખેડૂતો દ્વારા વિરોધ યથાવત છે। ગામડાઓ લોકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથના તાલાલા તાલુકાના અંકોલવાડી ગામે માધવ પાર્ટી પ્લોટમાં 24 ગામોના સરપંચ અને આગેવાનોની બેઠક મળી। બેઠકમાં ઇકોઝોનના વિરોધમાં આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જવા અંગે રણનીતિ ઘડવામાં આવી। સાથે ઇકોઝોનના વિરોધમાં ગામે ગામ રથ ફેરવવાની યોજના બનાવવામાં આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ ઇકોઝોન મામલે સરકારે વાંધા રજૂ કરવા આપેલો 60 દિવસનો સમય પૂર્ણ થયો છે, છતાં ખેડૂતોને યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। આગામી દિવસોમાં ઇકોઝોનના વિરોધમાં ગામે ગામ રથ ફેરવવામાં આવશે અને આગામી દિવસોમાં જૂનાગઢ વિસાવદરમાં વિશાળ સંમેલન યોજાશે, જેમાં 196 ગામના સરપંચ, ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે। 3 જિલ્લાના પ્રભાવિત 196 ગામના ખેડૂતોને જાગૃત કરવામાં આવશે। રૂપેણ નદીમાંથી પાણી આપવા ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર ખેડૂતને સાથે રાખી ઉતર્યા ધરણા પર। રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ખેડૂતોની વહારે આવ્યા છે ધારાસભ્ય દિનેશ ઠાકોર। પાટણની રૂપેણ નદીમાંથી પાણી છોડવાની માંગ સાથે ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર ખેડૂતોની સાથે ધરણા પર બેઠા હતા। ખેડૂતોને સિંચાઈ માટે રૂપેણ નદીમાં પાણી છોડવા અનેકવાર રજૂઆત કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ધારાસભ્યએ ખેડૂતો સાથે પાણી બતાવ્યું। પાણીના જોડાતા ધરણા કાર્યક્રમ યોજી કચેરી ગજવી। ચાણસ્મા, હારીજ, સમી તેમજ શંખેશ્વર વિસ્તારને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ કરી। ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા વિભાગને આવેદનપત્ર આપ્યું। ચાણસ્મા નર્મદા કચેરી બહાર કોંગ્રેસ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા ધરણા પર, જેને લઈને માહોલ ગરમાયો। મોરબીમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા।
મોરબીમાં રિક્ષા ચાલકો વિરુદ્ધ થયેલી કાર્યવાહીને લઈને રોષ જોવા મળ્યો. રિક્ષા ચાલકોએ હડતાલ પાડી અને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. રિક્ષા ચાલકો જિલ્લા કલેક્ટર સમક્ષ યોગ્ય પોઈન્ટ ફાળવવાની માંગ કરી. શહેરમાં નિયમોને નેવે મૂકી બેફામ રિક્ષા અંકારતા ચાલકો સામે શહેરીજનોમાં રોષ હતો. ત્યારે લોક ફરિયાદને લઈને પોલીસે રિક્ષા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી, જેમાં 700થી વધુ રિક્ષા ચાલકોને દંડ કરી 100થી વધુ રિક્ષા રિટેન કરાઈ, જેમાં 1 લાખથી વધુનો દંડ પોલીસે વસૂલ કર્યો. જોકે ઉલટા ચોર કોટવાલ કો દાંઠે એમ રિક્ષા ચાલકો પોતે નિયમો પાળવાની જગ્યાએ તંત્ર પર મુદ્દો ઢોળી રિક્ષા ચાલકને હેરાન કરવામાં આવતા હોવાની માંગ સાથે મોરબીમાં રિક્ષા હડતાલ પર ઉતર્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે રિક્ષા ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. રિક્ષા ચાલકો પોતાને અલગ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે મોરબીમાં થોડા દિવસ પહેલા રિક્ષા ચાલકો વિરુદ્ધ થયેલ પોલીસ કાર્યવાહીના પડઘા પડ્યા છે. જોકે પોલીસે કરેલી કામગીરીને લઈને મોરબીવાસીઓમાં ખુશી છે, કેમ કે મોટાભાગના રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ અથવા પેસેન્જર માટે ગમે ત્યાં બ્રેક કરી અકસ્માતનું કારણ બને છે, જેમાં ભૂતકાળમાં એક પરિણીતા અને બાળક પણ અકસ્માતનો ભોગ બન્યા છે. હાલ રિક્ષા ચાલકોની માંગને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. સુરતમાં પત્ની પીડિત પુરુષોનું વિરોધ પ્રદર્શન. તાજેતરમાં બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષે પત્નીએ કરેલા કોર્ટ કેસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું. દેખાવકારોએ તેમના હાથમાં પ્લે કાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માંગ કરી હતી. સુરત શહેરના અઠવા લાઇન સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું. વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લે કાર્ડમાં મેન રાઇટ્સ અને હ્યુમન રાઇટ્સ લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા. આંદોલનકારીઓ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ. મર્દને પણ દર્દ થાય અને એ જીવ લઈ લે એવું હોય છે. મર્દ એટીએમ નથી. સાથે જ અતુલ સુભાષને ન્યાય મળે તેવી માંગ કરી. ઊંઝા યાર્ડમાં 20 કિલો વરિયાળીના 42,000 બોલાતા ખેડૂતો માલામાલ થયા. જીરું બાદ વરિયાળીએ વટ પાડ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયાળીના અધધ ભાવ બોલાયા. નવી વરિયાળીના મુહૂર્તમાં 20 કિલોના 42,000 ભાવ બોલાયા. ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક થઈ છે. નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓએ ઊંચી બોલી લગાવી હતી. ઊંઝા માર્કેટયાર્ડમાં મધ્યપ્રદેશથી પણ ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યો હતો. નવી સિઝનની વરિયાળીની શરૂઆત થતાં મુહૂર્તમાં ઊંચો ભાવ બોલાયો. વરિયાળીનો સામાન્ય ભાવ 20 કિલોનો 4,000 આસપાસ છે, જ્યારે આજે મુહૂર્તમાં 20 કિલોનો 42,000 ભાવ બોલાયો હતો. વરિયાળીના ઊંચા ભાવ મળતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી હતો. ધીમે ધીમે વરિયાળીની આવક શરૂ થઈ છે. જેમ જેમ આવક વધશે તેમ તેમ વરિયાળીના ભાવ ઘટશે. હાલ તો વરિયાળીના કારણે ખેડૂતોના જીવનમાં હરિયાળી આવી ગઈ છે. અંબાજીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ફટકાબાજી. કંઈક આ રીતે રાજકારણના ખેલાડી ક્રિકેટના મેદાનમાં ઉતર્યા. બનાસકાંઠાની રાજકારણની પીચ પર સ્પીચથી છગ્ગા ચોગ્ગા ફટકારતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આજે ક્રિકેટના ગ્રાઉન્ડમાં બેટ સાથે ઉતર્યા હતા. અહીં પણ ગેનીબેને ગુગલી બોલો પર બાઉન્ડ્રી ફટકારી હતી અને વિરોધીઓને પોતાની શક્તિનો પરચો દેખાડ્યો. પ્રસંગ હતો અમદાવાદ મૂળના ક્રિકેટ ટુર્નામેન્ટનો. અંબાજીમાં યોજાઈ રહેલા અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છેલ્લા દિવસે ગેનીબેન પણ હાજર રહ્યા. કોંગ્રેસ સાંસદ જીએમડીસી ક્રિકેટ મેદાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગેનીબેને ક્રિકેટ મેદાનમાં મેચની બેટિંગ કરીને ફાઇનલ મેચ શરૂ કરાવી. અમદાવાદ મૂળના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સાથે પણ મુલાકાત કરી. આ સમયે તેમણે ક્રિકેટ મેચ માટે રાજ્યમાં રમતના મેદાનની અછત અને વ્યાયામ શિક્ષકોનો અભાવ હોવાનું જણાવ્યું. આ પહેલા બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે માતાજીના દર્શન કર્યા. ગેનીબેને કુમકુમ તિલક સાથે માથે પાવડી મુકાવી. તો આપને જણાવી દઈએ કે ક્રિકેટ આયોજકોએ આગામી 8 માર્ચે અંબાજીમાં 1000 વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ જાહેર કર્યો છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતની સભા બની મજાક. ગણતરીની મિનિટોમાં પૂરી. લોકોની સમસ્યા સાંભળ્યા વગર જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા નાટ્યાત્મક રીતે ગણતરીની મિનિટોમાં પૂરી કરવામાં આવતા રોષ ફેલાયો. 3 મહિનાના બદલે 5 માસ બાદ મળેલી સામાન્ય સભામાં કોઈ જ પ્રશ્નોત્તરી ન કરવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું. બપોરે 1 કલાકે શરૂ થયેલી સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂરી કરી દેવામાં આવી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલે પણ સામાન્ય સભા વિશે મીડિયા સમક્ષ કંઈ કહેવાનો ઇનકાર કરી ચાલતી પકડી. જિલ્લા પંચાયતના અનેક કામોમાં ગેરરીતિ અંગે ભાજપના જ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાથી સામાન્ય સભામાં ચર્ચા કર્યા વગર જ પૂરી કરી દેવામાં આવી હોવાની ચર્ચા છે. વાર્ષિક ભાવના કામો, CRSના કામો, પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ સહિતના પ્રશ્નોના જવાબ ટાળવા સામાન્ય સભાનું ફીંડલું વાળી દેવાનો આક્ષેપ કરાયો, જેથી હવે જિલ્લા પંચાયતમાં નવા જૂની થવાના એંધાણ છે. ગાત્રો થીજવતી ઠંડીથી ગુજરાતીઓ ઠૂઠવાયા. હજુ 7 દિવસ સુધી સપાટો બોલાવશે ઠંડી.
ગુજરાતમાં હાલ શિયાળો સપાટો બોલાવી રહ્યો છે. ડિસેમ્બર પૂર્ણ થતા તો ગાભા કાઢી નાખે એવી ઠંડી પડી રહી છે. ગાત્રો થીજોતી ઠંડીના કારણે ગુજરાત જાણે ડીપ ફ્રીજ બની ગયું છે. બર્ફીલા પવન ફૂંકાતા ગુજરાતના મોટાભાગના શહેરો જમ્મુ કાશ્મીર બની ગયા છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકો ઠૂંઠવાયા છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. 5.5 ડિગ્રી સાથે અંબાજી મંદિર સાથે સૌથી વધુ ઠંડી પડી. 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હજુ પણ આગામી 7 દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી જ ઠંડી પડશે. આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે, એટલે કે તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નહીં થાય. માવઠાની સિસ્ટમે વિદાય લીધા પછી રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે ઠંડીનો ચમકારો એવો હશે કે તાપણા વગર નહીં ચાલે. રાતના સમયે તો હાથ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે. માગસર પૂરો થવામાં 1 દિવસની જ વાર છે અને પોષ શરૂઆતમાં જ ઠંડીનો માર શરૂ થઈ ગયો છે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે. ચોટીલાના ખાટડી પંથકમાં દારૂની ભટ્ટી પર પોલીસના દરોડા, 93,000ના માલનો નાશ. ચોટીલાના ખાટડી પંથકમાં બે રોકટોક દારૂની હટડીઓ ધમધમી રહી છે. ત્યારે ફરી એક પોલીસે ધમધમતી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા. ખાટડી ગામની સીમમાં ચાલતી દેશી દારૂની હટડીઓ પર પોલીસે દરોડા પાડ્યા. દેશી દારૂની હઠ્ઠીઓ પર પોલીસે પહોંચી તો અહીં કોઈ ડર વગર દારૂ બની રહ્યો હતો. પોલીસ આવતા બુટલેગરોમાં નાસભાગ જરૂરથી મચી ગઈ. પોલીસે 93,000ની કિંમતનો 465 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો. સાથે જ 25,000ની કિંમતનો 1,000 લીટર દેશી દારૂ બનાવવાનો હાથો પણ જપ્ત કરાયો. તો 2 લોકોને પણ ઝડપી પાડ્યા. 2 પિકઅપ વાન, બોઇલર, પ્લાસ્ટિક બેરલ, પાણીનો પંપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે રેડ પાડતા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. 31ને લઈને રાજ્યભરની પોલીસ બની સતર્ક, દારૂડિયાઓ પર બાજ નજર રહેશે. 31ની ઉજવણીને લઈને ભાવનગરમાં વિવિધ વિસ્તારમાં એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હોટલ્સમાં પણ એસઓજીએ ચેકિંગ હાથ ધર્યું હતું. વાઘાવાડી, હિમાલય મોલ અને રેલવે સ્ટેશન રોડ નજીક આવેલી હોટલ્સના રજિસ્ટર તેમજ સીસીટીવી ચેક કરવામાં આવ્યા. દારૂની હેરાફેરી સહિતના બનાવો રોકવા માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. તો 31 પહેલા અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ત્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. કોમ્બિંગમાં અમરાઈવાડી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ઘરોમાં જઈ ચેકિંગ હાથ ધર્યું. તો ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેર પોલીસ 31 ડિસેમ્બર સાંજથી જ બંદોબસ્તમાં લાગી જશે. 6,000 જેટલા પોલીસ અધિકારીઓ વ્યવસ્થામાં જોડાશે. પોલીસ તપાસ દરમિયાન 300 જેટલા બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમજ પોલીસ અધિકારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સુસજ્જ રહેશે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત રહેશે. તો આ તરફ વડોદરા પોલીસે પણ સતર્ક થઈ ગઈ હોવાના દ્રશ્યો સર્જ્યા. ઝોન 2ના ડીસીપી અભય સોની દ્વારા ઓચિંતું ચેકિંગ કરાયું. નવલખી મેદાનની અવાવરૂ જગ્યામાં ચેકિંગ કરાયું. અવાવરૂ જગ્યામાં અનેક વાહનોનું ચેકિંગ કરાયું. તો વડોદરામાં પોલીસના એક્શન ડ્રોન શોટ્સે સાઉથની ફિલ્મની જેવો માહોલ સર્જ્યો હતો. નવા વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી પૂર્વ તૈયારી કરી રહી છે. 250થી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે. તો એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરી પોલીસ ડ્રગ્સ લેનારને પણ પકડી પાડશે. સલાઈવાનું સેમ્પલ લઈ ઓન ધ સ્પોટ પકડી પાડશે. ઉપરાંત શી ટીમ રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી અવાવરૂ જગ્યા સહિતના વિસ્તારોમાં વિશેષ ચેકિંગ અને પેટ્રોલિંગ કરશે. શનિવાર રવિવારની રજામાં 3 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા સરદાર ધામ કેવડિયા. 31 ડિસેમ્બરમાં મિની વેકેશન દરમિયાન દેશ વિદેશના પર્યટકોનું ગુજરાતના વિવિધ સ્થળો પર ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પ્રવાસીઓથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા છલકાયું છે. એમાં પણ શનિવાર રવિવારની રજા દરમિયાન પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળ્યો. 2 જ દિવસમાં 3 લાખથી વધુ લોકોએ સરદાર ધામની મુલાકાત લીધી. કડકડતી ઠંડી અને કુદરતના સાનિધ્ય વચ્ચે લોકો રજાની મજા માણી. આ વખતે પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો. 1 અઠવાડિયાથી રોજના અંદાજે 65 થી 70,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવી રહ્યા છે. નવા વર્ષના વધામણા એટલે કે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં ગાળવાનું પસંદ કર્યું છે. ત્યારે જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ
સિટી સહિતનું બુકિંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થતા જોવા મળ્યા. જોકે હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચરનું જમવાનું મેનુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. પ્રવાસીઓનો ધસારો વધતા રોજગારીઓમાં પણ વધારો થયાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલા અહીંના સ્થાનિકો માટે કોઈ રોજગારી ન હતી. તેઓ પહેલા ખેતમજૂરી કરી જીવન ગુજારતા, પરંતુ જ્યારથી અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે ત્યારથી અહીંના લોકોને રોજગારી મળતી થઈ છે. આજે કોઈ ખાણીપીણીની રેકડી તો કોઈ હોટલ ચલાવે છે, જેને લઈ અહીં આવતા પ્રવાસીઓ આ હોટલો કે રેકડી પર નાસ્તો કરતા રોજના 2000 થી 3000ની કમાણી કરી રહ્યા છે. અહીં મહિલાઓ માટે સરકારે પિંક રિક્ષા આપી છે, જે માત્ર મહિલાઓ જ ચલાવે છે. સુરતી લાલાઓ ટ્રાફિક નિયમો તોડ્યા તો હવે દંડ સાથે FIR થશે. સુરતીઓ, ટ્રાફિકના નિયમો તોડવાની આદત હોય તો સુધરી જજો. નવા વર્ષથી હેલ્મેટ પહેરીને જ બહાર નીકળજો, નહીં તો ખિસ્સું ખાલી થઈ જશે. કેમ કે લોકોને વધુ ને વધુ ટ્રાફિકના કાયદાનું પાલન કરે અને હેલ્મેટ પહેરે એટલે સુરત પોલીસ નવા વર્ષથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરશે. નવા વર્ષથી સુરતીઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા શહેર પોલીસ કોર્પોરેશન સાથે સંકલન કરી કાર્યવાહી કરશે. સુરત શહેરમાં હેલ્મેટ માટે 45 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે. જે હેલ્મેટ નહીં પહેરે તેની સામે કડક કાર્યવાહી થશે. સુરત પોલીસ કમિશનરે દાવો કર્યો કે સિગ્નલને કારણે અકસ્માતોમાં ઘટાડો થયો છે. સિગ્નલ તોડનાર સામે FIR દાખલ કરવામાં આવશે. સાથે ટ્રાફિકની વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવશે. જાહેરમાં રોડ પર થૂંકનારને પણ દંડ થશે. શાળા, કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે ચલાવાશે જાગૃતતા અભિયાન, જેને લઈને સુરત પોલીસ તેમજ સુરત કોર્પોરેશનની આજે બેઠક મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી. આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર તેમજ સુરત કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરત પોલીસે વર્ષ 2025નો રોડમેપ તૈયાર કર્યો છે. નવા વર્ષે ગુજરાતને મળશે નવા ભાજપ અધ્યક્ષ. બીજેપીમાં સંગઠન સ્તરે મોટી ફેરબદલીની તૈયારી. ભાજપમાં ટૂંક સમયમાં સંગઠન સ્તરે મોટો ફેરબદલ થવાનો છે. નવા વર્ષમાં પાર્ટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. 7 રાજ્યોના અધ્યક્ષ બદલાશે. જોકે પાર્ટીના બંધારણ મુજબ આ પહેલા 50% રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ કરવાની છે. આ સિવાય ગુજરાતમાં પણ 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવશે. સંગઠનાત્મક ચૂંટણીને લઈને દિલ્હીમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી અધ્યક્ષ JP નડ્ડા, સંગઠન મહાસચિવ BL સંતોષ ઉપરાંત તમામ રાષ્ટ્રીય મહાસચિવ અને સંગઠન ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીઓ હાજર રહ્યા હતા. ભાજપની બેઠકમાં મંડળ, જિલ્લા અને રાજ્યના અધિકારીઓની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. મહત્વનું છે કે સાંસદ CR પાટીલ મોદી 3.0 કેબિનેટમાં પણ જળશક્તિ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદને લઈને કોણની જવાબદારી મળશે તેને લઈને ચર્ચા જાગી રહી છે. સર અને ઉપાશ્રય બનાવવાનું કોકડું ગૂંચવાયું. ઉપાશ્રયનું બાંધકામ ચાલુ કરવાની ચીમકી. બનાસકાંઠાના ધાનેરાના દેરાસર અને ઉપાશ્રય બનાવવાનું કોંકડું ગૂંચવાયું. ધાનેરાના દેરાસર અને ઉપાશ્રય બનાવવા બાબતે પાલિકાએ આપેલ બાંધકામની મંજૂરી રદ કરીને બાંધકામ સ્થળ સીલ કર્યું છે. ત્યારે જૂના ટ્રસ્ટીઓ અને જૈન સાધુ વિજય, અભયદેવ, સુરેશ્વરજી મહારાજ તેમના સમર્થકો સાથે વિવાદ સ્થળે પહોંચ્યા હતા. તેમણે ધાનેરા પાલિકા દ્વારા ખોટી રીતે બાંધકામ સ્થળને સીલ માર્યું હોવાનો આક્ષેપ કરી ઉપાશ્રયનું કામ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી. જૂના ટ્રસ્ટીઓ આક્ષેપ કરતા કહ્યું કે બાંધકામ સ્થળ પર કામ અટકાવીને સીલ મારવાનો હાઈકોર્ટનો કોઈ આદેશ નથી. જો હોય તો અમને પુરાવા આપો, અમે ફરીથી બાંધકામ શરૂ કરી દઈશું. ત્યારે જૂના અને નવા ટ્રસ્ટીઓ વચ્ચેના વિવાદનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. મહત્વનું છે કે ધાનેરાના શાંતિ બજારમાં જૈન દેરાસર અને ઉપાશ્રયનું બાંધકામ વિવાદો વચ્ચે થઈ રહ્યું છે. જૈન દેરાસરના બાંધકામ મામલે પાલિકા દ્વારા 2 દિવસ અગાઉ બાંધકામ બંધ કરવા સાથેની નોટિસ આપી મિલકતને સીલ કરાઈ. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા રાજપર ગામમાં કેનાલ પર ઝૂલી રહ્યો છે મોતનો પુલ. ગામ પાસે મુખ્ય કેનાલ પર નર્મદા વિભાગે કરોડોના ખર્ચે પુલ બનાવ્યો છે, જે છેલ્લા 1 વર્ષથી અતિ જર્જરિત સ્થિતિમાં છે. પુલ પર મોટા ગાબડા પડી ગયા છે, જેમાંથી કેનાલનું પાણી આરપાર દેખાય છે. જ્યારે સુરક્ષા માટે બંને તરફ બનાવેલી દિવાલો પણ તૂટી ગઈ છે. અતિ બિસ્માર બનેલા પુલ પરથી સ્કૂલ બસ, ભારે વાહનો સહિતના રોજના સેંકડો વાહનો પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એવી સ્થિતિમાં છે. રાજપર ગામના આગેવાનોને સામાજિક કાર્યકર્તાઓએ આ બાબતે નર્મદા વિભાગને અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. તેમ છતાં પુલના સમારકામ માટે કોઈ કામગીરી નથી કરાઈ. તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ પુલ પરથી માત્ર રાજપર જ નહીં પરંતુ આસપાસના 7 થી 8 ગામો ભદ્રેસી, કરગણ, અણિદ્રા, બાકરથળી, કટુડા સહિતના ગામોમાં ગ્રામજનો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં પસાર થાય છે. આથી પુલ પર કોઈ અકસ્માત થાય તો વાહન ચાલકોને સીધા જ કેનાલમાં ખાબકવાથી જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે.
રાજ્યના ગ્રાન્ટેડ શાળામાં 15 વર્ષથી નથી થઈ પટ્ટાવાળાની ભરતી, સંચાલકોમાં રોષ. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. છેલ્લા 15 વર્ષથી ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી ન થતા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે. શાળા સંચાલક મંડળના પ્રમુખે દાવો કર્યો છે કે રાજ્યની 70% શાળાઓમાં પટ્ટાવાળા અને ક્લાર્કની અછત છે. રજૂઆત છતાં ભરતી ન કરાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો. વધુમાં સ્કૂલોની કથળતી હાલતને લઈને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટની રકમ વધારવા માંગ કરી તો જ્ઞાન સહાયક શિક્ષકોના સ્થાને સ્કૂલમાં પ્રવાસી શિક્ષકો આપવા શાળા સંચાલક મંડળે માંગ કરી. ત્યારે સવાલ એ છે કે આમ કેવી રીતે ભણશે ગુજરાત?